પૂજ્ય સામુદાય જે ઉદાહરણ આપતા હોય છે વારંવાર, ગૌ ભક્તિ આપણને આવી ગઈ, ગાયોની પૂજા કરવી, ગાયોની ભક્તિ કરવી, ગૌગ્રાસ આપવો, ગાયની પરિક્રમા કરવી, પૂજન કરવી. ક્યાંય ગાય મળે નહીં તો કોઈ એમ પ્રશ્ન કરે કે ગાય અમારે ત્યાં તો ક્યાંય રહેવા દેતા નથી કોર્પોરેશનવાળા, ક્યાંય ગાય હોય નહીં, ક્યાં પૂજા કરવા જવું ગાયની? કતલખાનું બાજુમાં છે, અહીંયા ગાય રોજ ઊભી હોય છે, તો પૂંછડું ફેરવું, ગોગ્રાસ આપવું, પરિક્રમા કરવું, પૂજન કરી આવું. ત્યાં કતલખાનામાં ગાય તો ઊભી જ હોય, કારણ કે રોજ કાપવા માટે ગાયો રાખી હોય. તો એ કતલખાનામાં જઈને ગાયની પૂજા કરાય? સામુદાય આ પ્રશ્ન કરે છે કે ભાઈ કતલખાનામાં ગાય તો હોય છે, ગાયની ભક્તિ છે, આપણે કે ગાય બીજે મને મળતી નથી તો કતલખાના જઈને ગોગ્રાસ દઈ આવું? ત્યાં તો રોજ ઊભી હોય છે, બાજુમાં છે અમારે કતલખાનું, આપણે કદાચ એટલે મારી બાજુમાં નથી પણ કોઈ એમ કે અમારા ઘરની બાજુમાં કતલખાનું છે, ઉદાહરણ છે હા તો ત્યાં જઈને ગોગ્રાસ આપું, ત્યાં જઈને ગાયની પૂજા કરું તો કરાય કે ન કરાય? આ વિવેકની વાત છે કે ગાય તો છે ને, તો પણ એ ગાય કયા સ્થાનમાં છે એ તો નક્કી કરો. એમાં આપણા ભગવત સ્વરૂપ ક્યાં બિરાજી રહ્યું છે, ત્યાં પૂજન દર્શન પ્રસાદ ગ્રહણ કરાય?